ને તેલ ગરમ થઈ ગયું છે જો ભાઈ એમાં ને સુલા તેલ મૂકી દીધું છે હાલો પૈસા બનાવવા ગેસ પૂરો થઈ ગયો એટલે સુલા ફૂલ તેલે ફૂલ આવી ગયું હા ગરમ કેરો એટલે બે કાળા કેમ થઈ જા ઈ તેલ ફૂલ આવી ગયું એટલે વાહ અલ્લા વલ્લા કા થઈ ગયો હા તળાઈ ગયા હા ખાય ખાતો રહી જા ફૂલ પાકી ગઈ તો યા ફૂલ પાકી ગયો જો હાલો મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં છો તો સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં અત્યારમાં હે ને મિત્રો હાંસ પડી જશે ને હાંસના વાગે છે ત્યારે 6:30 ની 7 વાગી જશે 7 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને આજે મસ્ત મજાનું આજે કામ કરતા હા ને આજે મસ્ત મજાના નાન ધોઈને મસ્ત મજાના તૈયાર થઈ જશે ને આજે મિત્રો હે ને ભજીયા બનાવશે અમારા ઘરે અત્યારમાં એટલે જ ખાસ તો થાકી જાય એટલે વ્લોગ તો બનાવવાનો નતો પણ આજે મિત્રો ભજીયા બનાવવાનું છો ને તો બાકી ને વ્લોગ બનાવવા જો તમને બતાવો કેવી રીતના ને મસ્ત મજાના ભજીયા બનાવે જુઓ મારું પા હે ને સુધારે છે બટાકા કાવું પા તમને બધે બતાવો આમ જુઓ ને મારા ભાઈ બેન આ બાજુ જુઓ મરચા ખાંડે છે આ બાજુ કોથમરી છે ને ઓલામાં ડુંગળી મસ્ત મજાની સુધારી નાખી છે ને મારું પા બટાકા સુધારે છે કાવું પા એવો મસ્ત મજાના ભજીયા બનાવવાના છે ને મારા બાજુ કપડા ધોવા સારું ને મારા ભાઈ વાસે આ બધું કપાય બાકી જો અમારે અહીંયા ભજીયા બનાવવાનો મસાલો તૈયાર કરે છે અત્યારમાં બાકી જો મિત્રો અત્યારમાં ને ભજીયા બનાવવાનો મસાલો તૈયાર કરવાનો હતો ને એ મસાલો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે તમને બતાવો આમ જુઓ આમાં છે બટેટા આમાં છે કોથમરી ને આમાં છે લીલી ડુંગળી મસ્ત મજાની ને આમાં છે મરચા ને લીલું લસણના પાંદડા કા ને આ છે ચટણી ને આ છે સીના લોટના પડીકા ભાઈ જુઓ આ થઈ ગયો છે મસ્ત મજાનો ભજીયા બનાવવાનો મસાલો તૈયાર અને આ બાજુ મારું પાછું સુલો જગવી છે તમને બતાવો આમ જુઓ હવે ગેસ સખાલ થઈ ગયો ને તો સુલા રાંધવું પડશે એવું છે કાબુપા ગેસ તો સુલામાં મસ્ત ભજીયા બને કા સુલો જગી ગયો છે જુઓ મેં થઈ જાય નગર મેં ઘટી સીધા છે ને એ પેલા છે ને ભજીયા બનાવી નાખી કા મેથી લાવ્યા એટલે મેથી એવું છે મેથી ભજીયા બનાવવાનો મસાલો તૈયાર કરવાનો ચાલુ કર્યો મેથી લેવા જો નહીં મેથી લેવા જવું પડશે ભાઈ કા ચાલો આપણે જઈએ મેથી લેવા મેથી ખેતરમાં છે બાજુમાં તમને ઘણી વાર બતાવી છે વિડીયોમાં તો ચાલો આપણે મેથી જઈએ મેથી લેવા માટે હવે આલા જાય છે મિત્રો બેન ભરું મેથી લેવા સારું કાં તો બધી લીધી છે ને મેથી આવ્યો છે જો તમને બતાવું આમ જો આ બધું અહીંયા જરી મેથી અમારે મોટી બદલી લેવા છે આ જો આખો કેરો બતાવ્યો હોય આમ જોવા આ મેથી કેરો છે બધો રાતે ને ઓલા આપણા ઘર છે નાથી અમે અહીંયા ને ખેતરમાં છે મેથી તો અહીંયા મેથી લેવા માટે આવ્યા હા તો ફોનની ફેસલાઇટ ચાલુ છે અત્યારમાં હાલો બેન મેથી ફૂટવા મળો લાય બધી પકડું લે પાકવા માંડી હું આમ જો બીબડા આવી જાય આમ જો હિંગો આવી ગયું ને ચાલો બાકી મિત્રો થોડી ઘણી મેથી તોડીને પછી જાય ઘરે કારણ કે ભજીયામાં મેથી નાખવું પડશે મેથી વગર ભજીયા નકામાં હાલ થોડી ઘણી મેથી તોડી લઈ તો મિત્રો હવે મસ્ત મજાનો મસાલો તૈયાર થઈ ગયો છે બધો જુઓ અહીંયા આ બધું છે મેથી સુધારવાનું બાકી છે અહીંયા સેના લોટના પડીકા ને જુઓ બટેકા ને એવું બધું પીડ્યું છે મીઠું મરચું જે બધો મસાલો હોય હળદર ને એવું બધો મસાલો તૈયાર કર્યો છે કા બેન હવે તો બધો લોટ મિક્સ કરવો પડશે ને કા મેથી નહીં તો સુધારવાનું બાકી છે હાલો સુધાર નાખી મેથીને અને બાકી તો મસાલો બધો તૈયાર થઈ ગયો છે ને એમાં હું સોડા ખાર તો નાખવાનું નથી સોડા ખાર ન નાખવાનું મિત્રો તો ભજીયા મજા ન આવે ખાવાની કડક બને હાવ પછી મિત્રો બધો મસાલો તૈયાર કરીને આવે છે ને મેથી સુધારવાનું ચાલુ છે મારે બેન જો અહીંયા મેથીને સુધારાય ડાયરેક્ટ આવી રીતના ખબર ઓખલે તો આપણે ગોટાના ભજીયા બનાવ્યા તો આખડે બનાવવાનું છે મેથીના ભજીયા તો લઈ આવશે મેથી તો હવે બનાવવાનું છે ભજીયા બનાવવાની છે ભાઈ તો મેથી સુધાર્યા જુઓ હાલો એટલી મેથી સુધારવાની છે જુઓ એટલી મેથી લાડ બધી મેથી છે એવું છે જુઓ ઓલી વખતે હે ને મિત્રો ગોટા બનાવવા ને તો ગોટા કઈ થાય નહોતા અડધા ભજીયા હતા ને અડધા ગોટા હતો તો ગોટા હારા નતો ભાઈ ના એટલે આખેલા ભજીયા જ બનાવવાના એકલા કા ઓલા હારા ગોટામાં એવું શું કે સોડા ખરો નખાઈ જેવું કે શું કા સોડા વધારે નખાઈ ગયો તો હવે તો મસ્ત મજાની મેથી સુધારે છે અને આ બધો મસાલો થઈ ગયો છે કમ્પ્લીટ ને હવે ડાયરેક્ટ છે ને શું કરવાનું હવે ડાયરેક્ટ આનું મિક્સ નીકળવું પડે મિક્સ કરીને લોટ વાળો કરીને પછી મેલ દેવાનું એવું છે હાલો બધો મસ્ત મજાનો લોટ વાળો કરીને ત્યાં મળી તો બધા વ્લોગમાં કન્ટિન્યુ તો હવે હે બધો મસાલો થઈ ગયો છે રેડી ને હવે હે મિક્સ કર્યો છે આને જુઓ તો મિત્રો હવે નાખે છે સાસ જુઓ તમે આમાં જો પેલા હું મિક્સ કર્યું હોય બેન અજમાન હતું જીરું ને પેલા મિત્રો અજમા અને જીરું નાખવાનું પછી એમાં થોડી વ્હાઈટ કે ફરીને છાશ નાખવાની તો હવે શું કરવાનું છે આ મીઠું મશીન નાખીને કદવા નાખવાનું તારો નાખી દો જો પેલા નાખે છે મીઠું જુઓ
હવે હું નાખવાનું મરચું જો ભાઈ મીઠું નાખવા મરચું નાખવાનું છે. નાખી દો મરચું હાલો. જો મીઠું મરચું ને હળદર ન હોય ને કામ નહીં લીલા મરચાં ને બધું નાખી દેવાનું હોય તો હાલો લીલા મરચાં નાખી દો ભાઈ. ભજીયા બનાવવાનો મસાલો થાય તો આખો જેવું નખાઈ ગયું છે. હવે નાખે છે ડુંગળી જુઓ. બધો મસાલો નાખીને પછી ડુંગળી નાખી દેવાની. હવે ભાઈ નાખવાના છે એમાં બટેકા. જો બટેકા નાખવાના. જો બટેકા નાખે છે પાણી વીરું બંધ રહીશ તો હા જો ભાઈ બટેકા નાખે છે. હવે બટેકાને પહેલાં તો સુધારી નાખવાના મસ્ત મજાના. જુઓ આવા પતલા પતલા હાવ. જો બટેકા નાખી દીધા છે. હવે શું નાખવાનું પછી ભાઈ બેન એમાં? મેથી ને કોથમરી બાકી છે. હવે મેથી ને કોથમરી બાકી છે. હવે મિત્રો નાખવાનું છે ડાયરેક્ટ એમાં મેથી. જુઓ મેથી નાખી દેજો મસ્ત મજાની કટિંગ હાવ ભૂકો કટિંગ કરી નાખી. જુઓ કાતરી રાખીને કટિંગ કરી નાખેલ છે. જુઓ કોથમરી આવે તો પછી નાખી દે કોથમરી નાખવાની એમાં. થઈ જશે મસાલો તાર બધો. હવે આમાં નાખાય. હવે નાખવાનું છે એમાં ભાઈ શેણાનો લોટ બેસન. જો ભાઈ આ ડાયરેક્ટ કેટલા બટેકાના બનશે બેન? આલ્યો 2 બટેકા. આ દે ચાકુ આલ્યો. મિત્રો નાખે છે શેણાનો લોટ. જો તમને બતાવું. જુઓ બધું પહેલા ડુંગળી નાખી છે, કોથમરી ને મેથી ને એવું નાખવાનું હતું ને બધું નખાઈ ગયું છે. ને એ નાખીને પછી નાખવાની શેણા લોટનો પડીકો. જો એક પડીકો નાખી દીધું છે. હવે બીજું તોડે. જુઓ પછી નાખવાની ભાઈ છાશ એમાં. જુઓ ભાઈ એટલે મિક્સ થઈ જાય. જુઓ છાશ નાખો ને મિત્રો એટલે મસ્ત મજાના ભજીયા બને ખાટા થોડાક એવું હોય. જુઓ છાશ નાખીને આપણે કદોળે છે ભાઈ. જુઓ ને તો મિત્રો થઈ જશે મસ્ત મજાનો છે ને મસાલો થઈ જાય. મસ્ત મજાનો ચાય નખાઈ જશે. હવે ભજીયાને ડાયરેક્ટ તળવાના. હવે તળવાના ને કા હા સુલે મેલ દાણા તળવા. પેલા સુલો ચૂકવો પડશે ને પછી સુલે તળવાના હે એવું છે. તો હાલો કરી નાખશે મસ્ત મજાનો મસાલો તૈયાર. પછી મળીએ. તો મિત્રો હવે મસ્ત મજાનો ભજીયા બનાવવાનો છે ને સુલા મૂકી દીધું. તમને બતાવવા આમ જુઓ. હવે જુઓ આ બાજુ જો મસ્ત મજાનો મસાલો કરી નાખ્યો. બાબા હા મસાલો ચાર થઈ ગયો. હવે બનાવવા મળી ભજીયા. જો ભાઈ અહીંયા તેલ મૂકી દીધું છે. ચારો અહીંયા તેલ મૂકી દીધું છે ને અહીંયા ભજીયા બને છે. જો ભાઈ ચારો ક્યાં હે ઝારો? જરા અહીં તાર પગમાં પીડો બે. નજારો સુરો ને તેલ ગરમ થઈ ગયું છે. જો ભાઈ એમાં ને સુલા તેલ મૂકી દીધું છે. હાલો ભજીયા બનાવવા. ગેસ પૂરો થઈ ગયો એટલે સુલા તો ફૂલ તેલે ફૂલ આવી ગયું. હા ગરમ તરત તળવા મળે. જો સાડા નાના નાના જો નાના તેલ ફૂલ આવી ગયું છે. જો આવી રીતના સુલા ભજીયા તળાય છે ભાઈ. જુઓ અને અમારા બેન ને કાઢવા બેઠા. હે હા કાઢ નાખી ભજીયાને. તળાય છે અમે હે હા પાઈ દે કાઢતા હતા ને એમ મૂકતી જાવ. એવું હોય. જો ભાઈ મારા બાદ ભજીયા મૂકી સારી રીતના. જુઓ તેલ ફૂલ આવી ગયું. કા ફૂલ તેલ આવી ગયું. કારું ને મૂકી દીધું. હા જો મસ્ત મજાના ભજીયા તળાય. જો તારમાં બહુ હે તો ઓલા ખરા ગોટા બનાવ્યા. કા બા હા ઓલખરે ગોટા બનાવી. આખલે ભજીયા બનાવી. ઓલી મેથી હતી ને મેં તો ત્યાં ભજીયા બનાવ્યા અને પાછી બીજી મેથી પાકી ગયા. આખલે બનાવ્યા છે ભજીયા. ઓલા ખરા ગોટા બનાવેલા હતા. મસ્ત મજાના ભજીયા તળાય છે ભાઈ. જુઓ ને આ બાજુ લોટ છે સીણાનો. મસ્ત મજાનો કદવાળી કરીને રેડી. જુઓ જપાઈ બેન હલાવતા જાવ. લ્યો આવી રીતના હલાવે. જો ભાઈ આમ ફેરવે એટલે બે બે કાળા કેમ થઈ ગયા? ઈ તેલ ફૂલ આવી ગયું એટલે જો હલાવે એટલે કાળા થઈ ગયા. હા તળાઈ ગયા. હા ખાઈ ગયા તળાઈ ગયા. તળા નહીં જાવે કાઢલે બારા તો પછી નથી પેલા નહીં ખાઈ તળાણા. પેલા ને ખાઈ તળા તો પેલો ખાણ તોલો થઈ જાય લાગે. કાસા રહે બે ફૂલ પાકી જાય લાગે. તો ફૂલ પાકી ગઈ. તો યા ફૂલ પાકી ગયું. જો એવું છે મિત્રો. જો ભાઈ આવી રીતના તો ભજીયા બને છે. એવું હોય ને મિત્રો પાકી ગયેલું અગાઉ તળાઈ જાય ને ફૂલ તેલ આવી ગયું પેલા કાઢે. જો ભાઈ ને બધે કાળા સાવડે ભાઈ એ કાઢ લે. દબાણે જડી રાતી ની ન કરે હેઠું બેહાય પાછું. આવી રીતના બને છે મસ્ત મજાના ભજીયા. ચાલો આપણે ભજીયા બની જાય ને પછી મળીએ તો બધા વ્લોગમાં કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે અમારા મસ્ત મજાના ભજીયા બની ત્યાં આવી જશે. તો તમને બતાવો. જો ભાઈ
તો ભણા પડે છે અમારા બેન બધાને જુઓ. ને આ છે ચટણી, આમ જુઓ ચટણી ને મસ્ત મજાના ભજીયા બની થઈ જશે તૈયાર. જો ભાઈ સાથે છે મરચા વાળા ભજીયા છે. જો ભાઈ આજના છે મસ્ત મજાના ભજીયા બના નાખ્યા છે. ભણા પડે છે કા બેન? મસ્ત મજાના ભજીયા છે આવી રીતના. ચલો ભણા પડી ગયો એટલે જમી લઈ. પાડી અંદર લઈ લીધી સારો મિત્રો જુઓ રાત્યા. ને બાકી તો ભજીયા મસ્ત મજાના બનાવેલા છે મિત્રો અહીંયા. ને એ સાથે મિત્રો આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરશો. ને મિત્રો હું આશા કરું તમને અમારો વ્લોગ ગમ્યો હશે. ને ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવો વ્લોગ સાથે. તમારી બધાને જય શ્રી રામ ને જય બાપા સીતારામ. મળીએ એક નવો વ્લોગ સાથે. તો બાય બાય.